बोलिए श्री कुलदेवी माता की सुरापुरा बापानी। સરસ આવી રીતે બધાય જય જયકાર કરતા રહેજો। ચાલો યજમાન પૂજામાં બેસવાના યજમાન આવી જાવ। બંને જણા આંખે જલડાવી બંને જણા હાથ જોડી રાખો। अतः स्वस्ति नेति यजमान भालय तिलकम हरि ओम ओम स्वस्ति न इंद्रो रदस्रवाः स्वस्ति न पूर्वा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु द्यौ शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधिः ॐ शान्तिः ओम शांति ओम शांति सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्माप्नुयात। हाथ जोड़ी राखजो। अथ देवता नमस्काराभ्याम नमः। सौ प्रथम गणपति दादा स्मरण करी प्रार्थना करिए कि हे दादा આજે માં ભગવતીની કૃપાના માધ્યમથી સુરાપુરા દાદાના કૃપાના માધ્યમથી અમે સહપરિવાર સાથે મળી માં ભગવતીની જે કાંઈ પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી રહ્યા છીએ તો દાદા અમારું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય। આવનાર અને ભાગ લેનાર અમારા સમસ્ત પરિવારના જીવનની અંદરમાં આવનારું કોઈ પણ વિઘ્ન હોય તો આપની કૃપાના માધ્યમથી આ વિઘ્ન દૂર થાય એવી અમારા ઉપર કૃપા કરજો। ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ। હવે લક્ષ્મીનારાયણ પરમાત્માનું સ્મરણ કરી અને લક્ષ્મીનારાયણ પરમાત્માને વંદન કરજો। ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ। શિવજી અને માં પાર્વતીજીનું સ્મરણ કરી શિવજી અને માં પાર્વતીજીને વંદન કરજો। ઉમા મહેશ ઇન્દ્ર મહારાજ અને માં ઇન્દ્રાણીજીને વંદન કરજો। સચે પુરંદરા તમારા માતા પિતા તમારા ગુરુ મહારાજ ને વંદન કરજો। માતૃ પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ। આપણા ઈષ્ટદેવ એટલે કે સુરાપુરા દાદાનું સ્મરણ કરી વંદન કરજો। ઈષ્ટ દેવતાભ્યો નમઃ। માં ભગવતી કુલદેવી માં બહુચરમાનું સ્મરણ કરી માં ભગવતીને વંદન કરજો। કુલ દેવતાભ્યો નમઃ। એ તત્કર્મ પ્રધાન દેવતા પરમા જગદંબા રાજરાજેશ્વરી કુલધારિણી માં કુલદેવીએ નમો નમઃ। હવે મનમાં માં ભગવતીનું સ્મરણ બાપાનું સ્મરણ કરી રાખજો। સુમુખશ્ચૈકદંતસ્થ કપિલો ગજકર્ણકઃ લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન માનસે તાનિ નામાનિ પઠે શૃણ્યાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે સૈવ વિઘ્નસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નાવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યશુરાશ્રય સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ। સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હે નારાયણી નમોસ્તુતે। તમે બંને જણા હાથની અંદરમાં જલ રાખો। હસ્તે સાસ્તુપેતમ જલમાદાય ત્રણ વખત માં ભગવતીનું સ્મરણ કરજો બાપાનું સ્મરણ કરજો। ઓમ ऐं ह्रीं क्लीं आत्मना कुलदेव्यै नमः। ॐ ऐं ह्रीं क्लीं
આત્મનો કુલદેવ્યે નમઃ ઓમ ऐं ह्रीं क्लीं आत्मनो कुलदेव्यै नमः ओम सूर्यवीर पुरुषाय नमः ओम सूर्यवीर पुरुषाय नमः ओम सूर्यवीर पुरुषाय नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णोरविष्णोरविष्णु श्री अत्राध्यादिमासतम मास है पुण्य पवित्र मासानाम मास है देव प्रधान मास है वैशाख मास है शुद्धे शुक्ल पक्षे अष्टम्यायाम तिथो वाहा सोमचंद्र वासरायाम वह काश्यप गोत्रोत्पन्न हम क्षत्रिय पटेल ज्ञातो हो तमारी सरनेम बोली जाजो अंतकधारिणस्य हो तमारा पिताजीनु नाम लेजो आत्मज हो बन्ने जना तमारू नाम लई जाजो सपत्नीको सकुटुंब युक्त यजमानो हम क्षमार्थम लाभार्थम विजयार्थम मन कामना काम सिद्धि अर्थम भगवती परम्बा जगदम्बा कुल दिव्या नाम प्राण प्रतिष्ठा निमित्तम मह प्रथमे देश शुद्धि प्रायश्चित कर्म अहम करीष्ये। હવે આ જવતલની થાળી છે પટેલના હાથમાં આપી દો થાળી પકડી રાખજો તમે હાથ રાખી દો કાર્યની આપણે પટેલ શરૂઆત કરીએ છીએ શાસ્ત્રના નિયમ પ્રમાણે સૌ પ્રથમ દેહ શુદ્ધિ થવી જોઈએ દેહ શુદ્ધિનો મીનિંગ એ નથી કે નાઈ લ્યો એટલે તમારી મારી ચામડી ચોખ્ખી થાય પણ અંદરમાં જે મેલ છે ને આ મેલ નીકળે ને તો દેહ શુદ્ધિ કહેવાય કારણ કે નાવાથી તો ચામડી ચોખ્ખી થાય છે પણ એનાથી ન થાય નાઈને આવ્યા પછી આપણે બધા સંસારી જીવ છે એટલે ઘણા બધા વિચારોની અંદરમાં તમે નો બધા ડૂબેલા છે પણ માં ભગવતીના ખોળામાં બેઠા છે બાપાના સાનિધ્યની અંદરમાં બેઠા છે તો માને પ્રાર્થના છે બાપાને પ્રાર્થના છે કે દેહની શુદ્ધિ થવી જોઈએ શાસ્ત્રે લખ્યું છે યથા દેહે માં ભગવતીની કૃપા બાપાની કૃપા આપણે મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ માનવ દેહ મળ્યા પછી જેમ જીવ માના ઉદરની અંદરમાં ભગવાનના ગુણાનું વાદન કરતા હોય ઠાકોરજીને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ હું આમાંથી મુક્ત થઈશ એટલે હું તમારા ગુણાનું વાદન કરીશ પણ સમય એવો તો આવી ગયો કે પેલો જે બાળા હાથ પડે ને એટલે બાળા હાથમાં ભગવાન એટલું આપણે કહી દઈએ કે તું વાહ અને હું અહીંયા પછી 400 મહિના થાય એટલે અણબોટણા કરાવી દે ભાઈ અમે જેવા છે ને એવો હવે તું થઈ જાય કારણ કે અણબોટણાનું મિનિંગ જ છે કે અમારા જેવો કરી દેવો ત્યારે શાસ્ત્ર આપણને કંઈક સમજાવે છે કે દેહની શુદ્ધિનું જે વર્ણન કરતા અહીંયા સૌ પ્રથમ દેહ શુદ્ધિનું વર્ણન કરતા ખગોળ અને ભૂગોળ બતાવ્યું છે આ પૃથ્વી કેવડી છે આની અંદરમાં કેટલું જલ છે એનું અહીંયા વર્ણન કર્યું છે ત્યાર પછી મનુ મહારાજ અને શતરૂપાના માધ્યમથી મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ માનવ લોકની ઉત્પત્તિ થઈ અને મનુષ્ય લોકની અંદરમાં માણસને કેટલા પ્રકારના પાપ લાગે એટલે પાપનું અહીંયા વર્ણન પેલા આપ્યું છે તો પાપનું જો વર્ણન કરીએ તો મનુષ્યને કેટલા પ્રકારના પાપ લાગે ત્યારે શાસ્ત્રે કહ્યું છે કે જાગ્રત અવસ્થામાં કરેલા પાપ સુપત અવસ્થામાં કરેલા પાપ અને જાગૃત અવસ્થામાં આપણે ખબર છે છતાં આપણે પાપ કરીએ છીએ સુપત નિંદ્રા અવસ્થામાં આપણે હોય તઈએ પણ આપણે પાપ કરીએ છીએ તો આ પાપમાંથી આપણે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે માં આમાંથી અમને તમે મુક્ત કરો કારણ કે પાપનું વર્ણન ઘણું બધું બતાવ્યું સાહેબ જેમ શાસ્ત્રે કહ્યું છે કે રૂવાડે રૂવાડે પાપનું વર્ણન કરીને તોય ઓછું પડે એટલા પાપ છે જાગ્રત અવસ્થામાં પાપ એટલે જાણતા કરેલા પાપ અને અજાણતા કરેલા પાપ જાણી જોઈને આપણે પાપ કરીએ છીએ અને અજાણથી આપણે પાપ કરીએ છીએ પાપ નથી કરતા એવું પણ શાસ્ત્રે લખ્યું છે પાપનું પ્રાયશ્ચિત કરવું એટલે જેમ પાપનું પ્રાયશ્ચિતની અંદરમાં વર્ણન કર્યું છે કે પછી આપણે પાપ કરીએ અને પછી એમ કહીએ ચાલો ગંગાજીમાં જઈએ અને સ્નાન કરી આવે એટલે આપણા પાપ ધોવાઈ જાય શક્ય ખરું
કારણ કે આપણે જાણી જોઈને પાપ કર્યું હોય અને પછી આપણે ગંગાજીમાં જઈને ડૂબકી મારી પછી યમુનાજીનું પાન કરી લઈએ તો પાવન થઈ જાય? નથી થવાતું. પાપનું આ વર્ણન છે. કારણ કે કાયિક, વાચિક ને માનસિક, કાયાથી, મનથી, વાણીથી અને વચનથી કરેલા પાપ છે. તો આમાંથી આપણે મુક્ત કેમ થવું? પાપ તો ઘણા બધા છે. એટલે અહીંયા શાસ્ત્રે બતાવ્યું છે કે ભાઈ પાપ કરીએ તમે હું ડગલું માંડીએ ને તોય પાપ થાય. આપણે એક પગ ઉપાડીને નીચે જમીન ઉપર મૂકીએ, નાના મોટા જીવ જંતુ મૃત્યુ પામે, એનું તમને ને મને પાપ લાગે. ખેડૂત છો તમે બધા, તમને ખબર છે કે રખ તમે બધા રહ્યો બરાબર. વર્ષમાં તમારાથી વ્રત જપ તપ કઈ થાય તો ભલે, ન થાય તો ભલે, પણ રખ આવે એટલે ખેડૂતનો દીકરો રખ રીએ રીએ ને રીએ. આનો મિનિંગ જ છે કે આખા વર્ષમાં આપણાથી ભૂલ થઈ છે, એ ભૂલમાંથી આપણે મુક્ત થવું છે. એટલા માટે આપણે એ રખ રહેવાની છે. પ્રાયશ્ચિત થાય. હવે તો સમય પરિવર્તન થઈ ગયા અને આપણે બધા સુધરી ગયા. બાકી રખને દિવસે ઈશાંબો, કાળો તલ અને ડાબલો, અગત્યો આ બધું ભેગું કરીને દીકરીઓ એનાથી બેનો સ્નાન કરતી. પણ હવે પરિવર્તન આવી ગયું. અગત્યાનું કહીએ ને તોય ઘુમરે ચડી જાય નાની સંખ્યા. આ સ્નાનનો મહિમા છે, એનાથી મુક્તિ મળે છે. ત્યાર પછી કેટલા પ્રકારના પાપ એનું વર્ણન કર્યું છે. માધાર ઉશિષ્ટ, ભાઈ સોનાની ચોરી કરવી, બ્રહ્મ હત્યા કરવી, મદિરા પાન કરવું, આપણને જે ન શકતું હોય એવું કોઈ કર્મ કરીએ, ન જોવાની વસ્તુ જોવી, ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, તો પણ આપણને પાપ લાગે છે. કારણ કે જીવ છે ભાઈ, અને અત્યારનો યુગ પ્રમાણે કળિયુગ આવી ગયું એટલે આવ્યો નથી પણ લઈ આવ્યો આપણે. કારણ કે હજી નાનો છે. શાસ્ત્ર તો એમ કહે છે કે હજી ઘોડિયામાં બોધ્યો છે, ખાલી પગ બાયણે કાઢ્યો, અને આપણે નથી જોયું, નથી સાંભળ્યું એવું આપણને સાંભળવા મળે છે. એટલે કાયિક, વાચિક અને માનસિક માં ભગવતીને પ્રાર્થના કરીએ કે અમારી કાયાથી, અમારા મનથી, અમારા વાણીથી કે અમારા વચનથી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો માં ભગવતી તમારી કૃપાના માધ્યમથી આવા પાપમાંથી અમને મુક્ત કરજો. यहाँ पहली शुरुआत करी છે કે સુવર્ણમ નારી કેલમ. હવે આ સાંભળવા માટે, હેમાદ્રી શ્રવણ કરવા માટે એક સોનાનું નારિયેલ જોઈ. લખી દઉં તો જય શ્રી કૃષ્ણ કહી દો. આ બધા મહારાજ ત્યાં રેજો ને, વાંધો નહીં, થઈ જાય, માતાજીની દયા છે. પછી આ પરિવાર જેટલો ભેગો થયો છે, આ બધાની ભારોભાર અન્ન જોઈ. આ બધાની ભારોભાર કેટલા મણ કે કેટલા ખાંડી એ હવે તમારે મળે. તો તમે ના પાડી દો કે મહારાજ જય શ્રી કૃષ્ણ, આવું બધું ન હોય. એટલે અહીંયા એક બહુ સરળ નિયમ બને. જયારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, 555 વર્ષ થઈ જાય છે, 57 વર્ષ પૂરા થાય છે, ત્યારે મહાપ્રભુજીને સુંદર વિચાર આવ્યો કે આવું બધું પ્રાગટ્ય થયું છે. ત્યારે વિચાર કર્યો કે આ પાપ છે, તો આ પાપની અંદરમાં આટલું બધું વર્ણન કર્યું છે, આટલી બધી વસ્તુ જોઈએ, તો આટલી બધી વસ્તુ સમય પરિવર્તન થશે, કડીકાલ આવશે, તો કડીકાલમાં જીવ આટલું બધું ક્યાંથી લઈ આવશે? એટલે એમ કહ્યું છે મહાપ્રભુજી એટલું કીધું કે પાપનું પ્રાયશ્ચિત કરવું, કરેલું પાપ છે એને યાદ કરવું. આપણે ગંગાજી જાય ડૂબકી મારીએ છીએ ને, એ આપણાથી ભૂલ થઈ હોય, એક એક ભૂલને યાદ કરવાની ને ડૂબકી મારવાની છે. હવે ગયા હોય આપણે ગંગાજી, ધ્યાન પડ્યું હોય એમાં કાંઠે મારા કોક થેલો ઉપાડી ન જાય, આમાં પ્રાયશ્ચિત થઈ જાય? નથી થતું. મહાપ્રભુજીનો સુંદર વિચાર આવ્યો કે પ્રાયશ્ચિત માટે શું કરવું? ત્યારે બતાવ્યું છે કે ઉપવાસ. આની પાછળ ઉપવાસ લખ્યા છે કે ઉપવાસ કરવા. બધા જીવથી ઉપવાસ ન થાય, કારણ કે શાસ્ત્રે બતાવ્યું યથા દેહે, જો તમારો ને મારો દેહ હાલતો હોય તો ઉપવાસ કરાય. તમને ને મને જો દેહ સાથ ન આપે તો આપણાથી ઉપવાસ ન કરાય. કારણ કે હટાણે કડીકાલની જેમ તમને કીધું કે હવે 80% આ બીપી સુગર એ ઘરના થઈ ગયા, હાવ ઘરના થઈ ગયા. નહીં અગાઉ આપણા ડોહલા પાસે આવું કાંઈ હતું જ નહીં. અને હજી એને પૂછો બીપી છે તો કે કાંઈ નંબરે, સુગર છે તો કે કાંઈ નંબરે, એને કાંઈ નંબરે. પણ નાની સંઘને પૂછો તો મારા ભારી કરી બીપી છે, ભારી કરી સુગર છે, કાંઈ ખવાય નહીં.
આ લોકો ખાધું જ છે, આનંદ જ કર્યો, પણ ત્યારે એ લોકોએ કર્મ કર્યું. હવે આપણે બધા એમાંથી છૂટી ગયા, કારણ કે આપણે એના જેટલી મહેનત તમે કે હું કોઈ કરતું નથી. એટલે અહીંયા મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય થાય છે, મહાપ્રભુજી વિચાર કર્યો કે સુવર્ણ નારી કેલમ, તો આટલું બધું તો પબ્લિક ના કરી શકે, મનુષ્યથી ન થાય. ત્યારે માણસે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું. એટલે આપણે આપણા પાપને ભોગવવાનું છે કે હે પરમાત્મા, હે ભગવતી, મારાથી, મારા કુટુંબ કબીલાથી કોઈ પણ પ્રકારનું કાયિક, વાચિક કે માનસિક, અમારાથી કાયાથી, મનથી, વાણીથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આ પાપમાંથી અમને મુક્ત કરજો. અને આજે માં ભગવતીનું કાર્ય કરવા માટે અમે કુટુંબ કબીલો જે સાથે મળ્યો છે, તો માં ભગવતીની કૃપાથી, બાપાની કૃપાથી અમારું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી અમારા ઉપર કૃપા કરજો. અને શાસ્ત્રમાં તો લખ્યું છે, પાપનું વર્ણન જાજુ છે, કદાચ હું સાંજ સુધી તમને પાપ સમજાવી રાખું તોય પાપનું વર્ણન પૂરું થઈ શકે તેમ નથી. પણ શાસ્ત્રએ ખૂબ સુંદર મજાની વાત કરી છે કે આપણાથી ભલે ગમે એવું પાપ થયું, પણ પાપમાંથી છોડાવે કોણ? પાપમાંથી મુક્તિ કોણ આપે? તો શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુ, દ્વારિકાનો નાથ છે, ઠાકોરજી છે. અને એટલા જ માટે એને કીધું છે કે પાપો હમ પાપ કર્મા હમ પાપાત્મા પાપ સંભવ સર્વ પાપ હરો હરિ. પાપ ભગવાન, મારાથી, મારા કુટુંબ કબીલાથી, મારાથી પરિવારથી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો આ પાપમાંથી તમે અમને મુક્ત કરજો. અને માં ભગવતીનું કાર્ય કરીએ છીએ તો મને, મારા પરિવાર, કુટુંબ કબીલાને આ કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય, મને, મારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવી હે માં કુળદેવી, હે બાપા, તમે મારા ઉપર કૃપા કરજો. બોલો કે પાપોહમ, તમારે બોલવાનું છે, પાપોહમ પાપ કર્માહમ પાપાત્મ પાપ સંભવ સર્વ પાપ હરો હરિ. હે પરમાત્મા, કાયાથી, મનથી, વાણીથી કોઈ પણ પ્રકારના મારી ભૂલ થઈ હોય તો આ ભૂલમાંથી મને, મારા પરિવારને તમે મુક્ત કરજો. અને આ કર્મ માતાજીની પ્રતિષ્ઠા યજ્ઞ કરવાનો અધિકાર અમને પ્રાપ્ત થાય એવી મારા ઉપર કૃપા કરજો. બોલો કૃષ્ણાર્પણમસ્તુ. સ્વસ્તિ પ્રતિવચનમ. હવે પટેલ, આ તો ઘણું બધું છે. હવે આના પછી આ જે તમને આટલું કાપ્યું છે ખાલી પાપનું વર્ણન, પછી આમાં આવ્યું છે 10 વિધિ સ્નાન, 10 વખત સ્નાન કરવાનું કીધું. અમે તમને અહીંથી ગૌમૂત્ર આપીએ, આખા શરીરની અંદર ગૌમૂત્ર ચોડી નદીની અંદરમાં જઈ સ્નાન કરી પાછું આવવાનું. વળી બીજું સ્નાન એટલે ગાયનું છાણ આપીએ, વળી આખા શરીરમાં ચોપડી સ્નાન કરીને પાછું આવવાનું. પછી ફળ સ્નાન બતાવ્યું. આવા 10 સ્નાન છે. એટલે એક એક તમને આપતા જાય, એક એક તમે તમારા દેહમાં ચોપડતા જાઓ અને નાવા જાઓ તો લગભગ રોંઢો થઈ જાય. કારણ કે હવે ઘડીકમાં કોઈ બાથરૂમમાંથી નીકળતા નથી, બરાબર. એટલે આ જે વાટકો છે એની અંદરમાં પંચામૃત છે, ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, ગંગાજી, જમનાજી બધું છે. 2 જણા હાથમાં લઈ, 2 હાથમાં ચોપડી અને ભગવાન સૂર્યનારાયણને બતાવું. હરિ ઓમ માયા કૃષ્ણેન રદસા ભર્તમાનો નિવેશયન્નમૃતં મૃતંચ સવિતારથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના. બંને જણા મોઢા ઉપર, 2 પગ ઉપર અને હાથ ઉપર ચોપડી લે. અથઃ દેહ શુદ્ધિ 10 વિદસ્નાનમ. હવે પટેલ સ્નાન કરવા જવું પડશે અને ધોતિયું પહેરવાનું છે. તમે મારી બેન તારે ચુંદડી, મારો દીકરો જે પહેરવું હોય અને તમારે બંને જણાએ હાથ પગ ધોવાના છે, બરાબર. ચાલો ધીરેથી ઊભા થઈ જાઓ અને સ્નાન કરી. તમે ધોતિયું પહેરતા ન આવડે તમને મોબાઈલ જરૂરી છે. બીજી વાત કે આજના પ્રસંગમાં અને હવે પછી
પૈસા એટલે કે વીત વગર ઘર બાયણે ડગલું ભરાય નહીં. પૈસાની જરૂરિયાત પડે ને પડે તો જે કોઈ ભાઈઓએ કાંઈ પણ દાન ભેટ પૈસા રૂપિયા યથાશક્તિ જે કાંઈ દેવું હોય તે એક પણ જગ્યાએ લખાહે નહીં. એક થેલી બહેનોમાં ફરશે, એક થેલી ભાઈઓમાં ફરશે. યથાશક્તિ જે કોઈને કાંઈ પણ દેવું હોય એ વીત થેલીમાં પધરાવી દેવાનું, એ આપણે શિરો માનીએ. તે પછી એ જે કાંઈ વીત મળે, આજના પ્રસંગના આપણે ઘણા બધા દાતા છે, 8-10 દાતા છે અલગ અલગ વસ્તુના, તો એ દાતાનો પણ કોલર ટાઈટ ના થાય એટલા માટે એ થેલીમાંથી નાનકડી દીકરી કે જેને આપણે ગોયણી કહી, એ નાનકડી દીકરીના હાથે એમાંથી પૈસા લઈ અને એ દાતાઓને આપણે યથાશક્તિ એ દીકરી જે હાથમાં લઈ આવે એ દાતાના ભાગમાં હોય એટલે પૈસા થેલીમાંથી નીકળે અને દાતાને આપી દેવા. અને આ બધા જ પૈસા આપણા આ કાર્યમાં મા બહુચરનું અને સુરપુરા બાપાનું જ્યારે પણ હવે પછી થાય, અત્યારે થાય, ઘણો બધો ખર્ચો આપણે કર્યો, ખર્ચો કરવાનો, આ પૈસા એમાં જ વપરાય. એટલે ક્યાંય પણ લખાય નહીં, થેલીમાં જ પૈસા આપવાના. અને થેલીમાંથી પૈસા નીકળતા સંજોગો વસાત પૈસા ઘટે, આ બધું કાર્ય પૂરું કરતા ગોયણીઓના હાથે દાતાઓને દેતા, તો એ જે પૈસા ઘટે એ પૈસા પુરવાર કરવા માટે 2 તરવરિયા યુવાન તૈયાર થયા. એક રાજેશ મગન અને એક સુરેશ જમનાદાસ. જમનાદાસ એટલે કે સુરેશભાઈ કાળુભાઈ, એના પપ્પાનું ઉર્ફે કારાભાઈ નામ છે, જમનાદાસભાઈનો છોકરો સુરેશ. આ 2 લોકોએ એવું કીધું કે આપણે લખવું નથી, થેલી ફેરવો, થેલીમાં ઘટશે તો જે કાંઈ પૈસા ઘટશે એ 2 યુવાનો પૂરા કરી દે. એટલે યથાશક્તિ જે કાંઈ આપણને અનુકૂળ હોય એ થેલીમાં આપવાના રહેશે. બોલ શ્રી બહુચર માત કી જય. માત કી જય. ઓલા પટેલ બોલી ગયા, મને નામ નથી આવડતું ભાઈનું, અશ્વિનભાઈ. એટલે મેં ચાલુ કર્યું ત્યારે કીધું હતું. બોલીએ શ્રી કુળદેવી માત કી. મંડપની બારે પરિવારના કોઈ પણ સભ્ય બેઠા હોય તો માં ભગવતીના મંડપમાં આવી જાઓ. માં ભગવતીનું કાર્ય આપણે ચાલુ કરીએ છીએ. બધા મંડપમાં બેસો. ચાય પાણી પીવાઈ ગયા હોય તો મારો બાપલિયો મંડપમાં આવજો અને મંડપમાં આવીને બેસજો. ગોર બાપા કાંડા બાંધે છે તો પરિવારના સભ્યો ગોર બાપા પાસે કાંડા બંધાવી લેજો. ચાલો પાછા સાવધાન, આપણે આપણું કામ કરીએ. એટલે હવે જય છે, પેલી વખત ભાઈઓ બોલજો, બહેનોનો અવાજ બહુ મને જામ્યો નથી. ભાઈઓ જય બોલજો. બોલ શ્રી કુળદેવી માત કી. અવાજ દબાઈ જવો જોઈએ નહીં, સમજી લેજો તમને કહું. બોલ શ્રી કુળદેવી માત કી. ભાઈ સમ બે હરખા છે, બે આપણા માટે બધાય હરખા. અવાજ તો બધાયનો મોટો જ છે. ચાલો. અપવિત્રમ પવિત્રો વાહ સર્વાવસ્થાંગતો વિવાહ. પુંડરીકાક્ષાય નમઃ. પૂજા સંભારામ આત્માનામ સંપ્રોક્ષ્ય સર્વ પવિત્રતામ અસ્તુ. હવે સ્વયં સેવક ભાઈ ગૌમૂત્રનો શીશો લઈ એક બેનોમાં આપી દો, એક ભાઈઓમાં આપી દો અને બધા ઉપર થોડું થોડું ગૌમૂત્ર છાંટી દો. એક શીશો અહીંયાથી મારી દીકરીઓ લઈ લ્યો, બધા ઉપર છાંટી દો અને એક શીશો ભાઈઓ લઈ લ્યો, બધા ઉપર છાંટી દો. અથઃ નેત્રોદક સ્પર્શનમ ત્રિયાચમ્યઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ભગવત્યે નમઃ. અસ્તો પ્રક્ષાલ્ય. હવે એને તમે સોનાની વીંટી પહેરી છે, મારી દીકરીએ દાગીના પહેર્યા એટલે તમને કહેવાય નહીં.
નિયમ કરી જેમ તમને સવારે દેશ સુધી કરાવ્યું ને એટલે હવન પૂરો થાય એટલે દાગીના ઉતારીને જવું પડે, પણ દીકરી છે એટલે હું હારી ગયો એટલે હવે અમે તમને નવી વીટી આપીએ અને આ વીટી બે જણાએ સાંજ સુધી સાચવવાની. અથ મુદ્રિકા ધારણમ હવે એમને જનોઈ આપજો. છેડા છેડી ઘડીક વાર ખોળામાં નાખી દો. ભગવાન સૂર્યનારાયણને બતાવો જનોઈ. હરે ઓમ કે યજ્ઞો પવિતા પરમ પવિત્ર પ્રજાપતેય સહજમ પુરુસ્તાયોસ્યમગ્ર્યામ પ્રતિમોંચ શુભ્રા યજ્ઞો પવિતા બલમસ્તુ તેજઃ. યજ્ઞો પવિતેના યજ્ઞો પવિતમ ઉપનયામિ. કંઠીની જેમ ગળામાં નાખી દો. જમણો હાથ એમાંથી કાઢી લ્યો. જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી બંને જણાએ એ વીટી અને પટેલ જનોઈ એમને રાખવાની છે. યજ્ઞ પૂરો થાય અમે કહીએ ત્યારે વીટી અને જનોઈ પાછી આપી દે. રેડી? ચાલો. પુનરપી સ્વસ્તિને તે યજમાન ભાલે તિલકમ. હરે ઓમ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્રવા સ્વસ્તિના પૂગા વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષ્યો અરિષ્ટને મેહિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતો બૃહદશ્વામરુતા પ્રશ્નિર્માતરા શુભન જાવાનો વિદતે કુસગમયા નિર્જવામનવઃ સૂરરક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્નિહા કર્ણે વિશ્રેણુયામ દેવા ભદ્રમ પશ્યેમ શાભિર્દતરા સ્થિરૈરાંગે દુષ્ટો વાઘોંસસ્તનો ભિર્વ્યસે મહિદે વહિતંજદાયો સતમેન્નુ શરદો યંત્રિદેવા દતરાનશ્ચકરા જરશંતનુ નામ ઉદરાસો જતરપિતરો ભવન્તિર્માનો મદિયારે રેખતા યુર્ગંધો દિતિરંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્રા સર્વે દેવાય દિતિ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવામ્મા શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરો હૃદય શાંતિ મનસપતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિ યતા શમીયસે તતો નો અભયં કુરુ ષण्डः कुरु प्रजाभ्યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવશવિતુર્દુરિતાનિ પરાશુવા જગભદ્રાંતઃ
સર્વારિષ્ટ શાંતિર્માપ્નુયાત. બધાએ હાથ જોડી રાખજો. જ્યાં નમઃ શબ્દ આવે ત્યાં દેવતાઓનું સ્મરણ કરી અને કુટુંબ કબીલો દરેક જણા દેવતાઓને વંદન કરતા જઈએ. સૌ પ્રથમ રિદ્ધિ સિદ્ધિના દાતાનું સ્મરણ કરી પ્રાર્થના કરીએ કે હે રિદ્ધિ સિદ્ધિના દાતા, રિદ્ધિ સિદ્ધિ સહિત અમારા ઘરની અંદરમાં, અમારા કાર્યની અંદરમાં, અમારા વાણી ખેતરની અંદરમાં, અમારા કાર્યક્ષેત્રની અંદરમાં દાદા વાસ કરજો. અમારા દરેક કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી હે ગજાનન ગણપતિ મહારાજ મારા ઉપર કૃપા કરજો. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. હવે લક્ષ્મી નારાયણ પરમાત્માનું સ્મરણ કરી અને લક્ષ્મી નારાયણ પરમાત્માને વંદન કરજો. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. શિવજી અને મહાપાર્વતીજીનું સ્મરણ કરી શિવજી અને મહાપાર્વતીજીને વંદન કરજો. મહેશ્વરાભ્યામ નમઃ. બ્રહ્માજી અને મહાસાવિત્રીજીનું સ્મરણ કરી બ્રહ્માજી અને મહાસાવિત્રીજીને વંદન કરજો. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઇન્દ્ર મહારાજ અને મા ઇન્દ્રાણીજીનું સ્મરણ કરી ઇન્દ્ર મહારાજ અને મા ઇન્દ્રાણીજીને વંદન કરજો. સચી પુરંદરાભ્યામ નમઃ. આપણા માતા પિતા અને આપણા ગુરુદેવનું સ્મરણ કરી માતા પિતા અને ગુરુદેવને વંદન કરજો. માતૃ પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. આપણા ઈષ્ટદેવ એટલે કે હાલતા ચાલતા જેનું નામનું સ્મરણ કરતા હોય એવા આપણા ઈષ્ટદેવ એટલે ઠાકોરજીને વંદન કરજો. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. આપણો જે કુળની અંદરમાં જન્મ થયો છે, આપણા વંશની વૃદ્ધિ કરનાર, આપણા કુળનું રક્ષણ કરનાર માં ભગવતી બહુચરા માનું સ્મરણ કરી વંદન કરજો. કુલ દેવતાભ્યો નમઃ. આપણે જેના ખોળાની અંદરમાં બેઠા છે, દશે દિશામાંથી આપણું રક્ષણ કરનાર આપણા સુરાપુરા દાદાને વંદન કરજો. ઓમ નમો ભગવતે શૌર્ય પુરુષાય નમઃ. આપણા ગામની અંદરમાં પૂજાતા દરેક દેવી દેવતાઓનું સ્મરણ કરી આપણા ગામના દેવી દેવતાઓને વંદન કરજો. રામ દેવતાભ્યો નમઃ. અહીં બેઠેલા ભૂદેવોનું સ્મરણ કરી અને ભૂદેવોને વંદન કરજો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આપણા ઘરની અંદરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વાસ્તુદેવને વંદન કરજો. વાસ્તુ દેવતાભ્યો નમઃ. આપણા આ કર્મના અધિષ્ઠાતા માં ભગવતી એમનું સ્મરણ કરીને ફરીને માં ભગવતીને વંદન કરીએ. તત્કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. અમે જ્યાં સુધી મંત્ર બોલીએ ત્યાં સુધી બેઠા બેઠા પરિવારના દરેક સભ્યો માં ભગવતીનું સ્મરણ કરજો અને સુરાપુરા બાપાનું સ્મરણ કરજો કે સોમુખસ્તૈકદંતસ્સ કપિલો ગજકાર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાની યહ પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये સિતાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યશુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ
तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनो हरिः देवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते ते गृयुगां स्मरामि लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजय येषामिन्द्रियवरस्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम सर्वेष्वारब्धकार्येषु त्रयस्त्रे भुवनेश्वर देवादिशन्तु नः सिद्धे ब्रह्मेशान जनार्दनः विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये પરિવારના દરેક સભ્ય બોલજો કે સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયેત સિદ્ધયેત તમે બંને જણા જમણા હાથમાં જલ રાખો હસ્તે શાસ્ત્રોપેતમ જલમાદાય દરેક સભ્ય 3 વાર ભગવાન વિષ્ણુ પરમાત્માનું નામ લેવાનું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. 3 વાર આપણા કુળદેવી માતાજી માં બહુચર માનું મનની અંદર સ્મરણ કરો. એમ રીમ ક્લીમ બહુચર દેવ્યે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ બહુચર દેવ્યે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ બહુચર દેવ્યે નમઃ. 3 વાર જેના સાનિધ્યમાં બેઠા એવા આપણા સુરાપુરા બાપાનું મનમાં નામ લ્યો. ઓમ સુરધન દેવતાભ્યો નમઃ. ઓમ સુરાપુરા દેવતાભ્યો નમઃ. ઓમ સુરવીર પુરુષાય નમઃ. ઓમ વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞાઃ પ્રવતમાનસ્યદ્ય શ્રી બ્રહ્મણોદિતે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે ભારતખંડે જમ્બૂદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ બ્રહ્માવત પ્રદેશે માસપ્તમે માસે શ્રી શાલિવાંશકે નામ સંવત્સરે માસાનામ માસે શ્રી વૈશાખ માસે શુદ્ધે શુક્લપક્ષે અષ્ટમ્યાયામ તિથો આદિત્યાદિ સોમ ચંદ્રવાસરાયમ યથા નક્ષત્રે યથા યોગે શુભ કરણે શુભ રાશિ સ્થિતે ચંદ્રેષુ રાશિ સ્થિતે દેવગુરુ શેષેષુ ગ્રહેષુ યથા યથમ રાશિસ્થાનેષુ સસ્તુ એવં શુભ પુણ્યતિથો વાહ યજમાનોહમ ઓમ ફલ પ્રાપ્તિ અર્થમ ऐश्वर्य अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्याः
ચિર કાલ સંરક્ષણાર્થમ सकल मन ईप्सित कामना सम सिद्धि अर्थे लोके सभायां राजद्वारे वा सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दुरित उप शमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम भूत प्रेत पिशाच आदि भय निवृत्ति अर्थम शरीरे संताने कलत्र कुटुंबे पशुषु रोग दोष भय शत्रु आदि व्याधि विनाश अर्थे व्यापारे उद्योगे यंत्रालये कार्यक्षेत्रे कुशिक्षेत्रे यश विजय लाभादि फल प्राप्ति अर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका जगदम्बिका राज राजेश्वरी भगवती कुलदेवी बहुचरा देव्या कृपा प्रसन्नता सिद्धि अर्थम भगवती चरण कमले अविच्छिन्न भक्ति फल प्राप्ति अर्थम अद्य दीने शूर्धन देवतानां कृपा प्रसन्नता सिद्धि अर्थे शूर्धन देवतानां सानिध्ये भगवती बहुचरा देव्या प्राण प्रतिष्ठा यज्ञ कर्म अहम करिष्ये। હવે સિદ્ધિ પાણીની ચમચી જમણા હાથમાં બે જણા ભરી લો. સિદ્ધિ ચમચી પુનરસ્તે જલમાદાય તદંગદયાહ દિગ્રક્ષણમ કલશારાર્ચનમ ગણપતિ સ્મરણમ પુણ્યવાચનમ નાદિશ્રાદ્ધ વર્જિતમ આયુષ્ય મંત્ર જપતઃ વૈશ્વદેવ સંકલ્પ પૂર્વકઃ અગ્નિ સ્થાપનમ ભગવતી आत्मनः कुलदेवी बहुचर देव्यानां प्राण प्रतिष्ठा न्यासादिक कर्म अहम करिष्ये। चमचे राखी दियो. चारे जणाने आपजो હિરેનભાઈ. ડાબા હાથમાં ચારે જણા આ સરસવના દાણા રાખજો. માં ભગવતીને પ્રાર્થના કરજો કે માં હે બાપા આજે તમારા ખોળાની અંદરમાં બેસી માં ભગવતીની અમે જે કંઈ આ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરી રહ્યા છીએ તો માં મારા શરીરમાંથી મારા કુટુંબ કબીલાના શરીરમાંથી રોગ દોષ ભય અને શત્રુઓનો નાશ થાય એવી હે માં હે બાપા તમે મારા ઉપર કૃપા કરજો. હરે ઓમ માં અવધરપા हे भूता भूमि संस्थिता भूता विघ्नकर्ता नश्यन्तो शिवाग्नया अवग्रामान् भूतानि
સર્વતો દિશે સામવિરોધેન યજ્ઞ કર્મ સમારભે. એમને જમણા હાથમાં લઈ લ્યો. ત્યાં બેઠા બેઠા દસે દિશામાં છાંટી દો. ઈશાન આરભ્ય નિશાન પર્યંતમ દશ દિશીમ વિક્રયેત. પટેલ ડાબા પગની પેની તમે બંને જણા જમીનમાં ત્રણ વખત પછાડો. તમે ની દીકરીઓને બોલો રોગ દોષ શત્રુ નાશોસ્તુ. એમ પગ આમ ઊંચો કરાવી રે નીચો કરાવી ને હા એમ પેની કે આમ પછાડ. હા એમ હા આમ હરખો. તને એવું લાગે હાથ પકડીને તું તાર પછાડ દે. સરસ રાખી દો. હવે બંને જણા આંખે પાણી ડાળી લો. નેત્રોદક સ્પર્શનમ મહ. દક્ષિણ દિશામાં હાથ જોડી માં ભગવતીનો ગણ એટલે ભૈરવ દાદાનો બધાય મનમાં પ્રાર્થના કરજો. એ ભૈરવ દાદા અમારા શરીરમાંથી રોગ દોષ ભય શત્રુઓનો નાશ થાય, ભૂત પ્રેતાદિ ગણનો નાશ થાય એવી મારા ઉપર કૃપા કરજો. ઓમ તીક્ષ્ણ દંષ્ટ મહાકાય કલ્પાંતે દહનો ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞાધાતુમર્હસે. ઓમ દક્ષિણતમં ભૈરવાય નમઃ. ડાકિની સાકિની ભૂત પ્રેત પિશાચાદિ સર્વ દોષ નિવૃત્તિ અર્થે દાદાને પગે લાગી લ્યો. નમસ્કાર. હવે ઉત્તર દિશામાં હાથ જોડી હનુમાનજી દાદાનું પ્રાર્થના કરજો કે દાદા બલ બુદ્ધિ અને અમને અમારા પરિવારને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય આવી અમારા ઉપર કૃપા કરજો. કે શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધારે. બરનહુ રઘુબલ બિમલ જશ જદાયક ફલ ચાર. તનુ જાન કે સુમિરહુ પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ ક્લેશ વિકાર. અંજની સુતાય વિદ્મહે પવન સુતાય ધીમહિ. હમ હનુમંતય નમઃ. બલ બુદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે દાદાને પગે લાગી લ્યો. નમસ્કાર. માં પૃથ્વી પર સીધા હાથ રાખો કે પૃથ્વી તયા દતા લોકા દેવી તમ વિષ્ણુના તથા દેવી પવિત્રમ ગુરુજાસના. જમીનમાં ત્રણ વખત પગે લાગજો. ભૂમિએ નમઃ, કુર્માય નમઃ, અનંતાય નમઃ. ભૂમિ કુર્મંત દેવતાય નમઃ. નમસ્કાર. अथ वाम भागे अक्षत कुंजो परिकलशम निधायम वरुणम यजेत. ओम तत्वादामि ब्रह्मणा वंदमान सदा शास्ते यजमानो हविर्विहेडमानो वरुणे हवोदिर्सघो समान आयुः ब्रह्मोके. બંને જણા કળશમાં પધરાવી દેજો. વરુણો સાંગશ પરિવારાય નમો નમઃ. કળશની ચારે દિશામાં પટેલ ચાંદલા કરી દો. બેન ચોખા ચોળતા જાજો દીકરા. પૂર્વે ઋગ્વેદાય નમઃ. પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. વેદમ પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. પૂજયામિ. ઉત્તરે અથર્વેદાય નમઃ. અથર્વવેદમ પૂજયામિ. મધ્ય પામપતે વરુણાય નમઃ. વરુણમ પૂજયામિ. કળશને કાંડું બાંધી દેજો. યુવા સુવા સાત પસર્યાન ભવતી જાય માના ધીરા સહગવયોન્નયન્તિ સ્વાધ્યો મનસા દેવયन्तઃ. પશ્ચાત અનામિકામ પ્રેષ્ટવા. કળશને હાથ ઢાળ રાખો. બંને હાથ. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મૃતા. વૃક્ષોતો સાગરા સર્વે સપ્તદીપ વસુંધરા. વેદ યજુર્વેદ સામવેદો યથર્વણા. અંગે સહિતા સર્વે કલશંતો સમાસિતા. અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા. આયાન્તો દેવદેવી પૂજાર્થમ दुरीशां मम कारका यमुनेश्चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डो दरदरधानि
परिस्पृष्टानि ते रवे तेन सत्यन मे देहि तीर्थं देहि दिवाकर હાથ જોડી રાખો અંકુશ મુદ્રિયાની સૂર્યમંડલાની સર્વાની તીર્થાની आवाह्य अवगोष्ठ्य મુદ્રા अमृतिकृत्य મુદ્રા प्रदर्श्य ચક્રેણ संरक्ष्य મહામુદ્રા उत्थाप्य મત્સ્ય મુદ્રા आझालय કળશ ઉપર હાથ ઢાંકી દેવાનો 8 વખત ભગવાન વરુણ દેવનું સ્મરણ કરી અંગૂઠા હલાવવાના ઓમ બમ વરુણાય नमः 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 हाथ जोड़ी वरुण भगवान नु प्रार्थना के नमो नमस्ते स्फटिकां प्रभाय शोस्वे तुहारा यशु मंगलाय सहसा यजसा सनाय जलाधिनाथा नमो नमस्ते आश्वाणी नमस्तुभ्यां पद्मिनी जीवनायक यावत् कर्म समाप्ति स्यात् तावत् तरस्थिरो भव वरुणाय सांगाय परिवाराय नमो नमः तस्मादुत्कामुत्कं पृष्ट्वा पूजा संभाराम आत्मानं संप्रोक्षयेतः अपवित्रं पवित्रो वा सर्वावस्थांगतो विवाह यस्मरै पुण्डरीकाक्ष सबाह्याभ्यन्तरः शुचिः पुंडरीकाक्षाय नमः पूजा संभाराम आत्मानं सर्वेषां पवित्रतामस्तु બંને જણાને ચારે જણાને હાથમાં ફૂલ આપજો હાથમાં ફૂલ રાખી આપણા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન સૂર્યનારાયણનું હૃદયમાં સ્મરણ અને એની પ્રાર્થના કરો हरि ओम आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतां मर्त्याञ्च अन्ययेन सवितारथेन देव जाति भुवनानि पश्यन् विनाशकाय भुवन भास्कराय गगन मंडले स्थितः ग्रह राशि नक्षत्र योग करण लग्न समन्विताय सूर्य नारायणाय नमः सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि हाथ जोड़ी भगवान सूर्य की प्रार्थना करो नमोस्तु सूर्या यशहस्रभानवे नमोस्तु वैश्वा नरजातवेदसे त्वमेव चार्यां प्रतिगृह्ण देव देवादिदेवा नमो नमस्ते सूर्य नारायणाय नमः माथो नमावे पगे लागो नमस्कारान समर्पयामि हरि हाथमा पुष्प राखी अहिया दीवो करेलो छे हृदय में एमनु ध्यान धरो चंद्रमा मनसो जातश्चक्षो सूर्यो अजायत प्राणश्च मुखात् अग्निरजायत कर्म साक्षी देव्या स्वरूपी दीपाधिष्ठातृ देवताभ्यो नमः सर्वोपचारार्थे गंधाक्षतानि पुष्पाणि समर्पयामि दीवानी सामे हाथ जोड़ीने प्रार्थना करजो शुभम करोति कल्याणम आरोग्यम धन संप्रद शत्रु बुद्धि विनाश ऊपर जल पधरावानुं बेन तमारे माताजीना मस्तकनी ऊपर 5 वखत वारा फरती आवशे पहली वखत भगवाननुं आवाहन करी एवो भाव करी चढ़ावो गणेशांबिकाभ्यां नमः आवाहनं समर्पयामि आसन आपवानो भाव करजो गणेशांबिकाभ्यां नमः आसनं परिकल्पयामि भगनी ऊपर जल पधरावजो महागणाधिपतये नमः दुर्गांबा देवीये नमः पादयोः पाद्यां समर्पयामि हवे जमणा हाथमां जल पधरावजो गणेशांबिकाभ्यां नमः हस्तयोः अर्घ्यं समर्पयामि બંનેના મુખમાં જલ પધરાવજો ગણેશાંબિકાભ્યાં નમઃ મુખ કમલે આચમનીયમ समर्पयामि અથ પંચામૃતેન સ્નપયેત
પંચામૃતની ચમચી ભરજો પેલું સ્નાન ભગવાનને દૂધનું કરાવી એવો હૃદયની અંદર ભાવ કરી જવાનો હરિ ઓમ ભય પૃથિવ્યામ ભય ઓઘધિઘુભય દિવ્યાંતરિક્ષે પયોધા પયસ્વતે પ્રદેશઃ સંતો મહ્યમ ગણેશાંબિકાભ્યામ નમઃ પયઃ સ્નાનમ સમર્પયામિ પય સ્નાનાંતે સુધોદક સ્નાનો જલાચમન્યમ સમર્પયામિ દહીંનું સ્નાન કરાવવાનો ભાવ કરી ફરી ચમચી ભરો અધિકરાવણો આકારે ગાંજનો રસવસિય ભાજીના સરભેનો મુખાદ કરત પ્રાણાયા યજ્ઞો ખેતા રેખાતા ગણેશાંબિકાભ્યામ નમઃ દધી સ્નાનમ સમર્પયામિ દધિના સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનો જલાચમન્યમ સમર્પયામિ ઘીનું સ્નાન કરાવી એવો ભાવ કરો ગ્રેતા ગ્રેત ભાવ